વાગરામાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક જ રાતમાં 3 મકાનોનું નિશાન બનાવ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ઘટનાની જાણ થતાં વાગરા પોલીસના કર્મીઓએ બનાવવાળી જગ્યાએ પહોંચી તપાસ હાથ ધરી હતી। બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાત્રિના કોઈ પણ સમયે વાગરાના લાહોરી ગોડાઉન વિસ્તારમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની વારદાતને અંજામ આપ્યો હતો। મકાન માલિક ઇમરાન રોશન રાજે જણાવ્યું હતું કે હું અને મારી ફેમિલી મકાનનું તાળું મારી જુમા મસ્જિદ નજીક આવેલ મારા મમ્મીના ઘરે સૂવા માટે ગયા હતા। સવારમાં ફળિયામાં મારા મિત્રએ કોલ કરી જાણ કરી કે તમારા ઘરનો નકુચો તૂટેલો છે। જાણ થતાં જ હું તાબડતોડ દોડી જઈ જોતાના ઘરની ગ્રીલનો નકુચો તૂટેલો હતો તેમજ દરવાજાનો નકુચો પણ તૂટેલી હાલતમાં અને ઘરમાં તિજોરીનો માલ સામાન વેરવિખેર પડેલ હતો। ચેક કરી જોતા તિજોરીમાં મૂકેલ 3 જોડી ચાંદીના પાયલ, 6 સોનાની અંગૂઠી, 45,000 રોકડ રકમ મળી અંદાજિત 1.70 લાખની મત્તા ચોરાઈ હોવાનું માલુમ પડ્યું હતું। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી। હાલ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।